ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે હવે એસએમસીએ મોરચો સંભાળ્યો છે। રાજ્યના ડીજીપી ડૉક્ટર કે.એલ.એન. રાવ દ્વારા હવે સ્પષ્ટ આદેશો આપી દેવામાં આવ્યા છે અને જે વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલી રહી છે તે પીઆઈઓને ઘર ભેગા કરવામાં આવી રહ્યા છે। મહેસાણા બાદ હવે વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પર ડીજીપીની ગાજ વરસી છે। તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આમ સ્થાનિક વિસ્તારમાં અવારનવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય, પોલીસ ધ્યાન આપતી ન હોય તેવા આક્ષેપો સામે આવતા હોય છે। સ્થાનિક પોલીસ જ્યારે આ ગુનાહો નથી ડામી શકતી ત્યારે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દેશી દારૂ હોય, વિદેશી દારૂ હોય, જુગાર ધામ હોય તેવા જગ્યાઓ પર દરોડા પાડીને કડક હાથે કાર્યવાહી કરવામાં આવતી હોય છે ને આ ઘટનામાં સ્થાનિક પોલીસ અધિકારીઓના ભોગ પણ લેવાતા હોય છે। થોડાક સમય પહેલાં જ મહેસાણામાં આ પ્રકારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ફાર્મમાંથી પકડાયો હતો, જેમાં જે તે સમયે પોલીસ ઇન્સ્પેક્ટરને ડીજીપીએ સસ્પેન્ડ કર્યા। તેના કારણે મહેસાણા પોલીસમાં સોંપો પડી ગયો। ત્યારબાદ હવે વડોદરાના નંદેસરીમાં આજથી થોડાક દિવસ પહેલાં 1 કરોડ રૂપિયાથી વધારાનો વિદેશી દારૂ છે તે પોલીસે પકડ્યો। એસએમસી દ્વારા ગાંધીનગરથી આ કાર્યવાહી કરવામાં આવી ત્યારે સ્થાનિક પોલીસ ઊંઘતી રહી, જિલ્લા એલસીબી ઊંઘતી રહી ને એસએમસી દ્વારા આ પગલાં લેવામાં આવ્યા અને આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો કબજો કરવામાં આવ્યો ને તેને લઈને ડીજીપી ડૉક્ટર કે.એલ.એન. રાવ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી અને નંદેસરીના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે એ વાઘેલા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ પ્રકારના સમાચાર વાયુવેગની જેમ વાયરલ થઈ રહ્યા છે ને હવે આ સસ્પેન્શનના સમાચાર મળતા જ વડોદરા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે ને હવે રાજ્યના પોલીસ વડાએ ખુદ આ બાબતને લઈને ગંભીરતા દાખવી છે ને જે પોલીસ અધિકારી પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવામાં નિષ્ફળ નીવડી રહ્યા છે તેમને ઘર ભેગા કરવામાં આવી રહ્યા છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે ને નંદેસરી પીઆઈને સસ્પેન્ડ કર્યા બાદ હવે અલગ અલગ વિસ્તારોમાં એસએમસી દ્વારા ગાજ વરસાવવામાં આવી રહી છે, જેના કારણે પોલીસ બેડામાં પણ ખળભળાટ મચ્યો છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે કોનો વારો છે, કોનો નંબર છે તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।